નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રક્ષાબંધન પહેલા જ એક બહેને તેના ભાઈને ગુમાવ્યો છે। સુરતમાં બીચની મજા માણ્યા બાદ ત્રણ મિત્રો પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ બસ સાથે અકસ્માત થયો હતો, જેના કારણે એક મિત્રનું મોત થયું છે। જ્યારે એક મિત્રને પગમાં ફ્રેક્ચર થયું છે। તેણે આ બધી જ આખી ઘટનાની આપવીતી જણાવી હતી। તેને કહ્યું હતું કે તેઓ ત્રણ મિત્રો સુરતના બીચ પર ફરવા ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા ત્યારે સુરેશ નામનો યુવક જે બાઇક ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો, તેના મિત્રે તેમને સમજાવ્યો હતો કે બાઇક ધીમે ચલાવ, તો પણ તે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવ્યો હતો, જેના કારણે તેનું બાઇક બસ સાથે અથડાયું હતું અને જેના કારણે એક મિત્રનું મોત થયું છે। જે મિત્ર બાઇક ચલાવી રહ્યો હતો તેને કંઈ પણ થયું નથી અને તે આ ઘટના બની ત્યારે બાઇક મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં આદિત્ય નામના યુવકનું મોત થયું છે। આદિત્ય માતા પિતાનો એકનો એક દીકરો હતો અને એક જ બહેનનો એકનો એક ભાઈ હતો। આદિત્યની થોડા દિવસો પહેલા સગાઈ થઈ હતી અને આ ડિસેમ્બરમાં તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ અચાનક આવી ઘટના બનતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। રક્ષાબંધનના થોડા દિવસ પહેલા જ આવી ઘટના બનતા બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે અને તે ખૂબ જ આક્રંદ કરી રહી છે। હાલ આ ઘટના બાદ જે યુવક બાઇક ચલાવી રહ્યો હતો તેના પર ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।